નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નો આપણો વિષય છે ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે, જેને લગતા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આ વિડિયો લેક્ચરમાં આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે શું અને તેનું સમીકરણ પણ તારવીશું. તદુપરાંત એ જ થિયરી એટલે કે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરી રહેતા ઇલેક્ટ્રોન કે જે કેન્દ્રની આજુબાજુમાં ન્યુક્લિયસ કેન્દ્રની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો એ પણ વિદ્યુતભાર ગતિમાં છે એવું જ કહેવાય. તો એ ગતિમાં છે તો એની ચુંબકીય ચાકમાત્રા કેટલી તેનું સમીકરણ પણ આપણે તારીશું. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે તે ગેલ્વેનોમીટરની રચના, ગેલ્વેનોમીટર નામનું ઉપકરણને લગતા વિડીયો પણ તમે કદાચ જોયા હશે, જેને લગતા પ્રેક્ટિકલમાં પણ તે જે તે ઉપકરણને આપણે જોયું છે. આપણે પોટેન્શિયોમીટરને લગતા ઉપકરણમાં પણ ગેલ્વેનોમીટરનો ઉપયોગ કર્યો છે. વિસ્ટન બ્રિજને લગતા ઉપકરણના પ્રયોગમાં પણ આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કર્યો છે. તો જે ગેલ્વેનોમીટર છે એ કેવી રીતના બનેલું છે, તેની રચના શું, એ કેવી રીતના એનો દર્શકાંક એ રીડિંગ બતાવે છે, જેને લગતા તમને આ થિયરીમાં પણ જવાબો મળશે. તો એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. તો જેને લગતો પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો કંઈક આ પ્રમાણે હોઈ શકે છે. ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવી ગાયરોમેગ્નેટિક ગુણોત્તર સમજાવો. તો જ્યાં તમારે ગાયરોમેગ્નેટિકનો ગુણોત્તરનું સૂત્ર પણ તમારે તારવવાનું અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર પણ તારવવાનું. તો સૌથી પહેલાં તો જેને લગતી આકૃતિની ચર્ચા કરીએ. તો જ્યાં તમે આકૃતિ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, જેમાં કેન્દ્રમાં જે તે પોર્શન એક સર્કલ દર્શાવ્યું છે, જ્યાં એ છે ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસના વિદ્યુતભારને સંજ્ઞા સ્વરૂપે એનો પરમાણુ ક્રમાંકને આપણે ઝેડ તરીકે દર્શાવીએ. પ્રોટોનની સંખ્યા ઝેડ, જેને પરમાણુ ક્રમાંક રસાયણ વિજ્ઞાનમાં તમે ભણ્યા હશો. અને પ્રોટોનનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર હોવાથી એના માટે પ્લસ ઈ એ પ્રમાણે દર્શાવીએ છીએ. ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને ઈ માઇનસ આ પ્રમાણે દર્શાવાય, પ્રોટોનના વિદ્યુતભારને પ્લસ ઈ આ પ્રમાણે દર્શાવાય. તો જે પણ તમે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી શીખી ચૂક્યા છો, જેના આધારે આ તમને એક ન્યુક્લિયસની અને એની આજુબાજુમાં પરમાણુની રચના અત્યારે તમને દર્શાવેલી છે. તો કેન્દ્રનો વિદ્યુતભાર કેટલો થશે? પ્લસ ઝેડ. બહાર તરફ એક ઇલેક્ટ્રોન રહેલો છે, એટલે આપણે માત્ર એક જ ઇલેક્ટ્રોનની અત્યારે કક્ષા દોરી છે અને એને અનુલક્ષીને જ માત્ર આપણે સમીકરણ પહેલાં મેળવવાનો પ્રયત્ન કરીશું. એ રીતે જોતા એક ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલો છે અને એ ભ્રમણ પરિભ્રમણની કક્ષની જે ત્રિજ્યા જે છે એ સ્મોલ આર તમને દર્શાવેલી છે. જો આ દિશામાં પરિભ્રમણ કરી રહ્યો છે એવું આપણે ધારીએ, તો જેના લીધે મળતી ચુંબકીય ડાયપોલની ચાકમાત્રા એ જે તમને અંદર તરફની અહીંયા પુસ્તકના પાનાને અંદર તરફ દાખલ થતી દિશામાં, એટલે કે આ સમતલને લંબ તરફ દાખલ થતી દિશામાં હશે. તો જેની દિશા પણ તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કે જેને મ્યુ એલ વડે દર્શાવ્યું છે, જે સંજ્ઞા તમે અહીંયા જોઈ શકો છો, જે છે આ પ્રમાણેની એ મ્યુ એલ સંજ્ઞા છે. અને મ્યુ એલ વડે દર્શાવેલી જે સંજ્ઞા છે એને તમારે ચુંબકીય ચાકમાત્રા તરીકે લેવાનું છે અને જે આ પાઠ્યપુસ્તકના પાનાને દાખલ થતી અંદર તરફની દિશામાં આપણને મળશે. હવે વિદ્યાર્થી મિત્રો થિયરી પોઈન્ટ તરફ આગળ વધીએ. વિદ્યુતભાર ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ પ્લસ ઝેડ કે જે ન્યુક્લિયસનો વિદ્યુતભાર કે જે સ્થિર છે, એ સ્થિર વિદ્યુતભારની આસપાસ નિયમિત ગતિ કરે છે, જેથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે તેમ કહેવાય. એટલે કે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. તેથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું થાય? ક્યુ ભાગ્યાથી વિદ્યુતભાર ભાગ્યા સમય. તો જે તે તમારું આપણું લાસ્ટ ટાઈમ જે આપણે ઇક્વેશન પ્રથમ કાં તો બીજા ચેપ્ટરમાં આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે ઇક્વેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી આવું ભણ્યા હતા. અહીંયા વિદ્યુતભાર કયો ગતિમાં છે? ઇલેક્ટ્રોન. તો જેથી ક્યુ, આ જે કેપિટલ ક્યુ લખ્યો છે એનું તેની જગ્યાએ શું આવશે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એટલે કે શું આવશે? સ્મોલ ઈ. અને આ ટી જે છે એ શું છે? સમયગાળો. તો જે દરેક વખત ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂરું કરે તો એને શું કહેવાશે? એનો આવર્તકાળ કહેવાશે. એક પરિભ્રમણ એક આવર્તકાળ, બીજું પરિભ્રમણ બીજો આવર્તકાળ, ત્રીજો આવર્તકાળ, આ પ્રમાણે કોઈ ચોક્કસ આવર્તકાળ હશે કે જેમ કે 2 સેકન્ડ. તો 2 સેકન્ડની અંદર એક પરિભ્રમણ ઇલેક્ટ્રોન પૂરું કરતો હોય જ, અને એની પછી જો 4 સેકન્ડ લો તો એનામાં 2 પરિભ્રમણ થઈ જાય, એટલે માટે એને આવર્તકાળ કહેવાય. ચોક્કસ નિયમિત સમયગાળામાં જે તે તમારી ગતિનું પુનરાવર્તન થવું, તો એ નિયમિત સમયગાળાને શું કહેવાય? એનો આવર્તકાળ કહેવાશે. તો જે એના આધારે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઓપન ટી એવું ઇક્વેશન આપણને મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કક્ષીય ઝડપ.
કક્ષીય ઝડપ એટલે કે ખરેખર આપણે વેગ, અહીંયા આપણા કેસમાં વેગ, તો વેગ v બરાબર શું થશે, તમારું અંતર એટલે કે ડિસ્ટન્સ d ભાગ્યા શું થશે t. હવે અંતર અહીંયા ઉપરના અંશમાં જે આપણે અંતર લીધું છે, અંતર એટલે શું કે તમારું જે તે ઇલેક્ટ્રોન એ એકવાર આ પ્રમાણે અહીંયાથી જઈને વર્તુળ પૂરું કરે, એક વખત અહીંયાથી શરૂ કરે ને પાછું અહીંયાથી અહીંયા પાછું પહોંચે, એ પ્રમાણેની અંતર એટલે આ બિંદુથી શરૂ કરીને એ બિંદુ સુધી આપણે તમારું અંતર લેવું પડે. હવે આ જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એટલે કે એની ત્રિજ્યા સ્મોલ આપણે જોઈ હતી, તો આખું વર્તુળ એટલે શું, વર્તુળનો તમારો શું થયો પરિઘ, તો વર્તુળનો પરિઘ એટલે શું થાય 2πr એટલે કે તમારો આ બિંદુથી શરૂ કરી આ બિંદુ સુધી પહોંચે એને શું કહેવાય પરિઘ, તો એટલું અંતર, તો એ અંતરે કેટલું થયું 2πr. તો જે d ની જગ્યાએ તમારે શું લખવું પડશે 2πr અને t જે છે એ શું થશે તમારો આવર્તકાળ એટલે એને પણ આપણે કેપિટલ T વડે દર્શાવાય. તો v ઇઝ ઇક્વલ ટુ તમને 2πr ઓપન કેપિટલ T. આ પ્રમાણે તમને કક્ષીય ઝડપનું એક સમીકરણ મળે છે જે તમે અહીંયા જોઈ શકો છો, જે આ v ઇઝ ઇક્વલ ટુ 2πr ઓપન T નામનું સમીકરણ મળે છે. જ્યાં જો આપણે વિદ્યાર્થી મિત્રો t ને સૂત્ર કરતા બનાવીએ, કેમ, કારણ કે ઉપરના i ઇઝ ઇક્વલ ટુ e ઓપન t માં આપણી પાસે t છે અને જે વિદ્યુત પ્રવાહ આપણે મેળવવા માંગીએ છીએ, જેથી અહીંયા ટીને આ જે ઉપર સમીકરણ જે સર્કલમાં દોર્યું છે, ચોરસમાં દોર્યું બતાવ્યું છે તમને, એવા ટીને સૂત્રનો કરતા બનાવું છું અને જો વીને વિરુદ્ધ તરફ આપણે લઈ જઈશું એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 2πr ઓપન વી. આ પ્રમાણે તમારું ઇક્વેશન મળશે. તો જે પણ તમે અહીંયા જોઈ શકો છો કે તમારા આવર્તકાળ ટીનું ઇક્વેશન તમને કંઈક આ પ્રમાણે મળે છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આ ટીનું મૂલ્ય મળ્યું છે 2πr ઓપન વી, એને આપણે પહેલા સમીકરણમાં આપણે મૂકી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ EV ઓપન 2πr આવું સમીકરણ આપણને મળતા વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળશે. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનથી રચાતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ. હવે તો જે વિદ્યુત પ્રવાહ છે અને જેનું ચોક્કસ કોઈ પરિભ્રમણ કરી રહ્યું છે ક્ષેત્રફળને અનુલક્ષીને, તો એની શું મળશે આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે મળતો વિદ્યુત પ્રવાહ ગુણ્યા જે ક્ષેત્રફળ. તો જેને ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ત્યારે અહીંયા આપણે મ્યુ એલ વડે દર્શાવેલ છે. શાના વડે દર્શાવેલ છે? મ્યુ એની જોડે નાનો એલ, જેને એ આનું મૂલ્ય કોના બરાબર થશે? મળતો વિદ્યુત પ્રવાહ I અને ગુણ્યા એનું ક્ષેત્રફળ એટલે કે કેપિટલ E ના બરાબર થશે. તો જે સમીકરણ તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું લખેલું તમને દર્શાવેલું છે, જોઈ શકાય છે. હવે એ જે છે એ શું થશે? ક્ષેત્રફળ વર્તુળ કેટલી ત્રિજ્યાનો છે? r ત્રિજ્યાનો. તો એના આધારે r ત્રિજ્યાનો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? πr². પરિધિ શું થાય? 2πr. ક્ષેત્રફળ શું થાય? πr². તો જે અહીંયા ક્ષેત્રફળ એ πr² ઇક્વેશનમાં તમને મૂક્યું છે. I ની કિંમત જે છે એ અહીંયા ઉપર તરફ જે દર્શાવેલી છે એ જ કિંમત અહીંયા I તરફની ઇક્વેશન એ I ની કિંમત હવે આ I ની જગ્યાએ મૂકી દેવાનું. આ જે કિંમત છે એ આ I ની જગ્યાએ મૂકી દેવાનું અને જે કિંમત અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકી દીધી છે તમે જોઈ શકો છો EV ઓપન 2πr. જે વધારાના મુદ્દા એટલે કે પાઈ અને પાઈ વિલ ગેટ કેન્સલ, તમે જોઈ શકો છો અહીંયા પાઈ અને પાઈ બંને ઉડી ગયા અને r અહીંયા છેદમાં છે એ એટલા માટે અંશમાં 2r આવવાથી r નો વર્ગ હોવાથી એક r કેન્સલ થઈ જાય. તો EV ઓપન r EVR ઓપન 2 એવું આપણે ઇક્વેશન બનશે. EVR ઓપન 2. તો જે મળતી ચાકમાત્રા ચુંબકીય ચાકમાત્રાનું ઇક્વેશન આપણને મળ્યું 1/2 EVR. મ્યુવનની દિશા એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલમાં અંદર તરફ મળશે. આપણો ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કર્યો છે એટલે સમતલમાં અંદર તરફ. જો ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરતો એવું આપણે લઈએ તો સમતલની અંદરથી બહાર તરફ આવજો આપણે ડોટ વડે દર્શાવવું પડશે. સમીકરણ 2 ની બાજુ જમણી બાજુ ME વડે ગુણતા. આ બંને બાજુ સમીકરણ જે છે આપણે તારવ્યું એની બંને બાજુમાં ME વડે તમારે એટલે જમણી અને ઉપર તરફ આપણે જમણી અને એવું નથી લેતા, આપણે એવું લઈએ કે ઉપર અને નીચે તરફ અંશમાં અને છેદમાં ME વડે ગુણાકાર કર્યો. ME એ શું છે? માસ ઓફ ધી ઇલેક્ટ્રોન. શું છે? માસ ઓફ ધી ઇલેક્ટ્રોન. M ફોર માસ, E ફોર ઇલેક્ટ્રોન, એટલા માટે પૂર્વ સંજ્ઞા આપી છે ME. તો ME વડે ગુણાકાર કર્યો છે. ME અંશમાં પણ આવ્યો, ME છેદમાં પણ આવ્યો. હવે આ કેમ આવું કર્યું? કારણ કે આપણી પાસે વેગ જે છે આ VR તમે જોઈ શકો છો. VR ક્યાં છે? આ રહ્યો. એ શું છે તમારો? VR. એ શું છે તમારો? VR. અને બીજું કે તમારે શું મેળવવાનું છે? ચુંબકીય ચાકમાત્રા મેળવવાની છે. એટલે બરાબરની આ તરફ તમારી શું હોવા જોઈએ? ચુંબકીય ચાકમાત્રા એટલે કે સ્મોલ એલ એને કોણીય વેગમાન કહેવાશે. આમ તમારે મેળવવાનું છે કોણીય વેગમાન મેળવવાનું છે. વેગ છે તો એની સાથે તમારે શું ગુણાકાર કરવો પડે? દળનો ગુણાકાર કરવો પડે. તો જે તે માટે તમારે અહીંયા ME એટલે માસ ઓફ ધ ઇલેક્ટ્રોનનો વેગ અને માસ ઓફ ધ ઇલેક્ટ્રોનનો ગુણાકાર થાય તો એ આપણને શું મળે છે? આપણને મળશે કોણીય વેગમાન મળશે. તમે
આપણે આગળના ચેપ્ટરમાં આપણે વેગમાન વિશે પણ ભણીશું કે રેખીય વેગમાન P = શું થાય? રેખીય વેગમાન સાદી ભાષામાં આપણે વેગમાન બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ. પરંતુ કોણીય ગતિમાં શું થશે? વેગ ગુણ્યા દળ બરાબર કોણીય વેગમાન. કોણીય વેગમાનને આપણે સ્મોલ l સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો જે અહીંયા આ બંને સમીકરણો છે, આ રેખીય ગતિમાં થાય, આ ચાક માત્રાવાળી ગતિમાં તમારું જે થશે. તો આ પ્રમાણે કોણીય વેગમાન અને રેખીય વેગમાનનો પોષણ આપણે આગળ પણ ભણીશું જ, પણ અર્થ અત્યાર માત્ર માટે જરૂરી પ્રમાણે તમે આ ઇક્વેશન ધ્યાને લઈ લો. હવે આગળ પણ તમે તમે ધોરણ 11માં જ ભણી જ ગયા છો આ પોર્શન. અને હવે આગળ આપણે નેક્સ્ટ થિયરીના પોર્શનમાં આગળ વધીએ. 1/2me અને ગુણાકારમાં EME/VR થશે. હવે EME × VR ની જગ્યાએ આપણે સ્મોલ n આપણે લઈએ છીએ. તો μ1 = E small l upon 2me. આ પ્રમાણે તમારું આખું ઇક્વેશન અહીંયા મળશે. તો હવે l ની જગ્યાએ આપણે ME × VR ની જગ્યાએ આપણે શું લઈ લીધા છે? l મૂકી દીધા છે. તો જે ત્યાં આપણને ચુંબકીય ચાક માત્રા μl ની ઇક્વેશન કંઈક આ પ્રમાણે મળે છે. અહીં ઇલેક્ટ્રોન માટે μl અને I પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો μl ને આપણે અંદર જતું લેતા હોય તો વિદ્યુત પ્રવાહ આપણને એના કરતાં બહાર નીકળતી દિશામાં મળે, એટલે કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. વિદ્યુત પ્રવાહ દિશામાં તો ચુંબકીય ચાક માત્રા એના કરતાં વિરુદ્ધ દિશામાં આપણને જોવા મળતી હોય છે. જેથી આ જે ઇક્વેશન જે છે કે જે તમે જોઈ શકો છો, એ ઇક્વેશનમાં આપણે માઇનસ μ1 ની દિશામાં હોય તો એના કરતાં વિરુદ્ધ દિશામાં આપણને શું લેવું પડશે? એક જગ્યાએ માઇનસ અહીંયા મૂકવું પડશે. તો જેને લગતું જે નીચે ઇક્વેશન અહીંયા લખ્યું છે ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં આપણે એક શું લખ્યું છે? માઇનસ ધ્યાને લીધેલું છે. આ ઇક્વેશનની અંદર માઇનસ લખેલું છે. હવે જે L જે છે એ આ તરફ બંને L ને આપણે ત્યારે સદિશ રાશિ તરીકે અત્યારે ધારીશું. કોણીય વેગમાન એક સદિશ રાશિ હોય અને કોણીય વેગમાનની દિશામાં જ અત્યારે આપણને ચુંબકીય ચાક માત્રા જોવા મળે છે. તો જે છે એના મૂલ્ય માત્રને આપણે ખાલી ધ્યાનમાં લેવું હોય તો μl/L ને આપણે લઈએ છીએ. અહીંયા ઇક્વેશનમાં કેટલાક વિદ્યાર્થી મિત્રોને તમે જોઈ શકો છો તો I દેખાય છે. I નથી, આ આપણું L જ રહેશે, આ સ્મોલ l. તો આ ઇક્વેશનમાં તમારે આ શું છે? μ એની જોડે એક નાનો l પ્રિફિક્સમાં l બરાબર તમને કંઈક આ પ્રમાણે ઇક્વેશન મળે છે. તો જે ઇક્વેશન તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ જ શકો છો. આઈ હોપ કે તમને સારી રીતે દેખાશે. μl/L = E/2me આ પ્રમાણેની ઇક્વેશન મળે છે. તો આ μl ચુંબકીય ચાક માત્રા ઓપન કોણીય વેગમાન, μl/L ચુંબકીય ચાક માત્રા ભાગ્યા કોણીય વેગમાન. આવો જે આપણને ગુણોત્તર મળે છે એ ગુણોત્તરને આપણે કહીએ છીએ ગાયરોમેગ્નેટિક રેશિયો. શું કહીએ છીએ? ગાયરોમેગ્નેટિક રેશિયો. તો જેના વિશે આગળ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આ ગુણોત્તરને આપણે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહીએ છીએ અને જેનું મૂલ્ય આ પણ તમે જોઈ શકો છો. જો E નું મૂલ્ય આપણને ખબર છે 1.6 × 10⁻19 છેદમાં 2 me માસ ઓફ ધ ઇલેક્ટ્રોન, જેનું મૂલ્ય પણ તમને વેરી ફર્સ્ટ ચેપ્ટરમાં પહેલા પેજ પર જોશો તો પણ તમને મળી જશે. તો માસ ઓફ ધ ઇલેક્ટ્રોન પણ કોન્સ્ટન્ટ છે. તેનો મતલબ કે જમણી તરફ બધી કોન્સ્ટન્ટ હોય તો ડાબી બાજુના μl/I જે છે એ પણ μl/L છે એ પણ તમારું કોન્સ્ટન્ટ હોવું જોઈએ. તો જેનું મૂલ્ય ગાયરોમેગ્નેટિકના ગુણોત્તરનું મૂલ્ય શું થાય છે? 8.8 × 10 કુલમ્બ/કિલોગ્રામ જેટલું આપણને મળે છે. તો આ જે મૂલ્ય છે તમારે યાદ રાખવાનું છે. MCQમાં સ્મોલ 1 માર્કમાં પ્રશ્નમાં પણ તમારું આ પૂછાઈ શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી નેક્સ્ટ થિયરી છે એ છે ગેલ્વેનોમીટરની રચના, સિદ્ધાંત અને કાર્ય સમજાવો. હવે ગેલ્વેનોમીટર આ ઉપકરણ વિશે તમે અગાઉના લગતા વિડીયોમાં પણ તમે જોયું હશે. ગેલ્વેનોમીટર કેવું ઉપકરણ હોય છે, કેટલાક પ્રેક્ટિકલમાં પણ આપણે યુઝ કર્યું છે, જેથી તમને યાદ જ છે કે ગેલ્વેનોમીટર શું છે. તો જેને લગતી આકૃતિ પણ અહીંયા દોરી છે, પણ તમને સ્ક્રીન પર પૂરેપૂરી કદાચ કે વિન્ડોમાં આકૃતિ સારી રીતે દેખાશે નહીં. પરંતુ તેમ છતાં આપણે વિદ્યાર્થી મિત્રો શક્ય બને તે રીતે તમે એ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરશો. ઉપર તરફ આ પ્રમાણે તમે દર્શક જોયું હશે કે જ્યાં સ્કેલ લખેલા હતા 0 વોલ્ટ, 2 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ, 8 વોલ્ટ કે અહીંયા ગેલ્વેનોમીટર છે એટલા માટે સેન્ટરમાં 0 હોય અને આ તરફ ધીરે ધીરે મળતા વિદ્યુત પ્રવાહ હોય, જેમ કે 10 એમ્પિયર, 20 એમ્પિયર, આ પ્રમાણે 30 એમ્પિયર સુધી હતું. એ જ રીતે સેન્ટરમાં 0 અને આ તરફ 10, 20, 30 એ પ્રમાણે 30 હતું. આ પ્રમાણે તમારે અહીંયા જે એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહના મૂલ્યો અંકનો સ્કેલ પર દર્શાવેલા હતા અને એક કાંટો આ પ્રમાણે દર્શાવેલો. હવે એક કાંટાને અંદરના ભાગમાં શું રચના હોય જેના વિશે અહીંયા તમને દર્શાવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો
એક નળાકારીય ચુંબકો લેવાના હોય છે. બે આ તરફનો ધારો કે n તરફનો છેડો આ તરફ રાખવાનો, આ તરફના ભાગમાં s તરફ રાખવાનો અને એક નળાકારીય શેપમાં આ પ્રમાણે કાપેલા હોવા જોઈએ. તો જે તમે અહીંયા કટિંગ કરેલો પોર્શન જોઈ શકો છો, આ એક આ તરફના n નો નળાકારીય શેપ છે જે તમે અહીંયા જોઈ શકો છો. વધુ સારી રીતે દોરું તો હા, અને આ તરફનો એક બીજો નળાકારીય શેપ રાખવાનો છે. આ નળાકારીય શેપ કેમ એના વિશે વાત કરીએ તો તમારું જેના લીધે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી આ પ્રમાણે કે કેન્દ્રગામી ઉત્પન્ન થવું જોઈએ. કેવું હોવા જોઈએ? કેન્દ્રગામી, જેથી આપણે ચુંબકોને આ પ્રમાણે શેપમાં કટિંગ કરેલા હોય છે. તો જેને લગતું લીધે મળતું આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો દરેક જગ્યાએ દર્શાવેલું છે. અહીંયા n થી નીકળે અને s તરફ જાય એટલે આ તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. n થી બધા નીકળતા દર્શાવે છે, s માં બધા દાખલ થતા દર્શાવે છે. તો જે કેટલાક વિદ્યાર્થી મિત્રોને અમને સારી રીતે દેખાય નહીં, જેથી હું અત્યારે ક્વેશ્ચન જોઈ શકો છો તમે. હવે n થી નીકળે છે, s તરફ દાખલ થતા હોય છે. તો એમાં આપણે શું કરીએ છીએ કે એક ગૂંચળું અંદર વીંટાળી દઈએ છીએ. ગૂંચળું એટલે આપણા ભાષામાં વાહક તારનું ગૂંચળું. શું લખવાનું છે? વાહક તારનું લૂપ. ગૂંચળું એટલે વાહક તારનું લૂપ. તો જે વાહક તારનું આપણે એક લૂપ આ પ્રમાણે સ્પ્રિંગ જેવા માધ્યમમાં રાખેલું હોય છે. તો એ લૂપની ઉપર આપણે એક શું કહીએ છીએ? નળાકારીય ધાતુનો પદાર્થ આપણે લગાવી દેતા હોય છે. નળાકારીય પદાર્થ. તો જે હવે જો બીજા કલરના શબ્દથી તમને હું દર્શાવું તો એક નળાકારીય ધાતુનો પદાર્થ આ જે છે દર્શાવેલો છે. તો જે આ નળાકારીય જે પદાર્થ આપણે રાખેલો હોય એની સાથે આ દર્શક આ પ્રમાણે આગળ જોડેલું હોય છે. હવે શું થશે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ના થઈ રહ્યો હોય આ ગૂંચળાની અંદરથી, આ ગૂંચળાને વિદ્યુત પરિપથમાં જોડેલું હોય આગળ, જેને પણ ફરી આગળ તમને દર્શાવું તો આ જે નીચે તરફ લાલ કલરનું જે ગૂંચળું છે એને આ પ્રમાણે ધન વાયર અને ઋણ વાયર આ બે વાયરથી આગળ વિદ્યુત પરિપથમાં જોડાણ કરેલું હોય છે. તો આ પ્રમાણે જે જોડાણ કરેલું હોય તો નોર્મલી શું થશે કે એ ગૂંચળું ચોક્કસ એક્ઝેક્ટલી કોઈ પ્રકારનું બળ લાગતું નથી, જેથી એ દર્શક જે છે આ પ્રમાણે વચ્ચે આ પ્રમાણે કાંટો એટલે કે 0 પર દર્શાતો છે. પરંતુ હવે જ્યારે આ ગૂંચળામાં વિદ્યુત પરિપથમાં જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો જેથી એમાં પસાર થતો વિદ્યુત પ્રવાહના લીધે આ ચુંબકીય ક્ષેત્ર, બે ચુંબકના લીધે વચ્ચે ચુંબકીય ક્ષેત્ર છે જેના લીધે નળાકારીય ચુંબકીય ક્ષેત્રના લીધે તેના પર બળ લાગે છે. અને એ બળ લાગવાના લીધે આ જે ગૂંચળું છે એના પર બળ લાગવાથી આ જે વચ્ચેનો મેન શાફ્ટ હતો એ શરૂઆતમાં ખરેખર એ જે શાફ્ટ છે એ કંઈક આ પ્રમાણે હશે. જો એને સારી રીતે અત્યારે ફરી એક વખત દોરું તો આજે શરૂઆતમાં એ શાફ્ટ કંઈક આ પ્રમાણે હશે, ધારો કે કંઈક આ પ્રમાણે. પરંતુ એના પર લાગતા બળ લાગવાના લીધે એ શાફ્ટ આ પ્રમાણે થોડો ત્રાંસો થાય. શું થાય? ત્રાંસો થાય. ગૂંચળું આમ ફરે એટલા માટે એના પર બળ લાગવાથી ત્રાંસો થાય. અને ત્રાંસો થાય એના લીધે જે એનો દર્શક છે હવે કઈ બાજુમાં દર્શાવશે? આ તરફના ભાગમાં કાંટો દર્શાવશે. સેન્ટરમાં 0 હતું, પછી આ તરફ થયું. એટલે વિદ્યુત પ્રવાહ આ દિશામાં ધારો કે થાય છે તો એ દર્શક આ પ્રમાણે નમ્ય, જેના લીધે મળતું વિદ્યુત પ્રવાહ એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય તો આ જે કાંટો છે આપણો એ કઈ દિશામાં તમને જોવા મળશે? આ તરફની દિશામાં તમારું જે તેનો શાફ્ટ છે એટલે નળાકાર આ તરફ નમશે, અને જેથી તમારો દર્શકનો કાંટો કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં, એટલે કે આ તરફના બાજુમાં એનો મૂલ્યાંકન દર્શાવશે. તો આ પ્રમાણે ગેલોરીમીટરનો કાંટો આ તરફ નમે, આ તો આ તરફ નમે, અને આના આધારે તમારો મળતા વિદ્યુત પ્રવાહની દિશા અને કેટલા મૂલ્યનો મળે છે તે પણ આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. પરંતુ આપણે મોટાભાગે ગેલોરીમીટરના આધારે માત્ર ખાલી દિશા નક્કી કરવા માટે ઉપયોગ કરતા હોય છે, તેના થકી આપણે મૂલ્ય માપવા માટે કરતા હોતા નથી. કારણ કે જેના વિશે પણ આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ થિયરી પોર્શનમાં જોઈશું. ગેલોરીમીટર એ મીટર જેવી જ પ્રકૃતિ દર્શાવતું યંત્ર છે, પરંતુ એ કંઈક મીટર કરતાં જુદું છે જેને આપણે ખાસ ધ્યાને લેવું જોઈએ. મતલબ કે ગેલોરીમીટર એ વિદ્યુત પ્રવાહનું મૂલ્યાંકન કરતું નથી, પરંતુ એ એની વિદ્યુત પ્રવાહની દિશા, વાહકમાં કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એ દિશા નક્કી કરવા માટે ગેલોરીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે આ નરમ લોખંડનો ગર્ભ જેને લગતી બધી બાબતો તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો, તેમ છતાં હું પોર્શનમાં એકવાર ફરી દર્શાવી દઉં છું. ઉપર તરફ આ પ્રમાણે સ્કેલ અંકન હોય, દર્શક દર્શાવેલું હોય, કાયમી ચુંબક નીચે તરફ દર્શાવેલા હોય, એક વાહકતારનું ગૂંચળું રાખેલું છે, તેના પર એક શાફ્ટ રાખેલો છે, ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવેલી છે, એન અને એસ ધ્રુવો દર્શાવેલા છે, ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના માધ્યમમાં આવે છે જેના વિશે પણ દર્શાવેલું છે. તો હવે રચના કેવી રીતના રચના છે આની? પ્રબળ ચુંબકના બે અંતર્ગોળ અને નળાકાર ધ્રુવો વચ્ચે લંબચોરસ ગૂંચળાને ઘર્ષણ રહિત આધારો પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવવામાં આવે છે. તો એની રચના થઈ. ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડે નહીં તે રીતે નરમ લોખંડનો નાનો નળાકાર રાખવામાં આવેલો હોય છે. સિદ્ધાંત કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો કે જેટલું કોનાવર્તન
જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલું કોનાવર્તન. એ જ આપણે છે ને, વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કોનાવર્તન વધુ, ઓછું વિદ્યુત પ્રવાહ થાય તો કોનાવર્તન ઓછું, વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કોનાવર્તન વધારે, ઓછું વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કોનાવર્તન ઓછું. આ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો જે તે ગેલેનોમીટરના દર્શકનું કોનાવર્તન થાય છે. તો એ જ છે સિદ્ધાંત. શું છે કે વિદ્યુત પ્રવાહને આધારે કોનાવર્તન જોવા મળે છે, એ પ્રમાણે આ ગેલેનોમીટર બનેલું છે. તો જે સિદ્ધાંત આ પ્રમાણે લખાય: સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા ગૂંચળા પર ટોર્ક લાગે છે અને કોનાવર્તન થાય છે. આ સિદ્ધાંત પર આ ઉપકરણ બનેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કાર્ય: ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરતા, એકવાર ફરી બતાવી દઉં છું, કાર્ય: ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર કરતા ઉદ્ભવતું ટોર્ક tau = NIAB sin θ. આ ઇક્વેશન તમને ઓલરેડી જોઈ ચૂક્યા છે એટલે ખ્યાલ આવી જશે. tau આમ તો ખરેખર IAB sin θ એટલું લખાય. એક ગૂંચળો હોય તો IAB sin θ, 2 3 4 5 આ પ્રમાણે n ગૂંચળા હોય તો NIAB cos θ, NIAB sin θ, NIAB sin θ. આ પ્રમાણે ટોર્કનું ઇક્વેશન થશે. અહીં A અને B પરસ્પર લંબ હોવાથી, બંને એકબીજાને પરસ્પર લંબ હોવાથી θ = 90 sin 90 તમારું થશે 1, જેથી tau = NIAB. તો જે તમારું સમીકરણ થશે આ ગેલેનોમીટર માટે ટોર્કનું. આ ટોર્કના કારણે ગૂંચળું કોનાવર્તન અનુભવે છે. આ કોનાવર્તનના કારણે કમાનાકાર સ્પ્રિંગ, જે વચ્ચે આપણે સ્પ્રિંગ લગાવેલી છે, એ તમારા ગૂંચળાને આ પ્રમાણે, આમ તો શું થાય, જો આ સ્પ્રિંગ ના લગાવેલી હોય તો શું થશે કે તમારો કાંટો આ તરફ ઝૂકી ગયો તો ફરી પાછો આમ આવે ના આવે. શું થશે કે જે સ્પ્રિંગ જે છે એને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, એટલે કે મળતો વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે આ કાંટો આ તરફ ધકેલાય છે અને સ્પ્રિંગ એને આ તરફ ધક્કો કરે રાખી મૂકે છે, જેથી એ જે તે જગ્યાએ હશે. જો વધારે વિદ્યુત પ્રવાહ હશે તો વધારે ધક્કો મારશે અને સ્પ્રિંગ એના કરતાં જે તે જગ્યાએ સ્થિર કરશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધ દિશામાં પણ સ્પ્રિંગ લાગેલી હોય છે, બંને તરફની દિશામાં સ્પ્રિંગ્સ હોય છે, અને જેથી જે તે દર્શકાંકો મૂળ સ્થિતિમાં, જ્યારે વિદ્યુત પ્રવાહ ના પસાર થતો હોય ત્યારે મૂળ પરિસ્થિતિમાં પાછો આવી જાય છે. આ કોનાવર્તનના કારણે કમાનાકાર સ્પ્રિંગ SPમાં phi જેટલું બળ એટલે કે બળ ચડે છે. તો જે ટોર્ક બરાબર શું થશે, K × phi. આ ટોર્કનું ઇક્વેશન છે tau = K phi. સ્પ્રિંગ માટે સ્પ્રિંગનું બળ ચલનાંક ધોરણ 11માં આપણે ભણી ગયા છે, tau = K phi. હવે આ K phi જે સમીકરણ 2 અને સમીકરણ 1 tau = NIAB, તો K phi = NIAB આપણે સમીકરણ 2 1 અને 2 ને સરખાવીએ. K phi = NIAB, જ્યાં phi ને સમીકરણના સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે કે વિરુદ્ધ તરફ લઈ જવામાં આવે તો phi = તમારું ઇક્વેશન મળશે કંઈક આ પ્રમાણે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, NAB/K × I, જ્યાં n એ ગૂંચળાના આંટાની સંખ્યા છે. એક વખત ગૂંચળાના આંટા 10 બનાવી દીધા તો 10 જ રહેવાના. એ ક્ષેત્રફળ છે, એ પણ આપણે બદલી શકવાના નથી. B ચુંબકો મૂકી દીધા છે તો ચુંબકોનું ક્ષેત્ર જે છે એ બદલાવાનું નથી. K એ પણ એક સ્પ્રિંગનો અચળાંક છે, એ પણ બદલાશે નહીં. મતલબ કે NAB/K જે છે એ બધું આખું એટલે કે આ પોર્શન આખું એ તમારો શું થશે, અચળાંક થશે. એટલે કે ફાઈનું મૂલ્ય સીધું જે આપણું ફાઈનું મૂલ્ય આપણે જે અહીંયા લીધું છે, એટલે કે આ ફાઈનું મૂલ્ય એ કોના પર આધાર રાખે છે, સીધું I પર. એટલે કે જનરલી તમે એવું લખી શકો કે phi is proportional to I, એટલે કે કોનાવર્તનને મળતા વિદ્યુત પ્રવાહને સમપ્રમાણમાં છે. જે જ આપણો સિદ્ધાંત હતો કે કોનાવર્તન એ મળતા વિદ્યુત પ્રવાહને સમાન હોય છે. તો એકવાર ફરી એક સિદ્ધાંતનો પોર્શન હું તમને એક વખત દર્શાવી દઉં, જેથી તમને તમારો ડાઉટ ક્લિયર થઈ જાય કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા ગૂંચળા પર ટોર્ક લાગે છે અને એનું કોનાવર્તન થાય છે. તો ટોર્ક લાગે છે અને કોનાવર્તન થાય છે, તો મળતા વિદ્યુત પ્રવાહને આધારે એનું કોનાવર્તન આપણને જોવા મળે છે. તો એ સાથે વિદ્યાર્થી મિત્રો આ જે થિયરી છે આપણે અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો લેક્ચરમાં ખૂબ જ સારી રીતે અને આ ગેલેનોમીટરનું પોર્શન કે જે તમને સમજાઈ ગયો છે. આ થિયરી આપણી ખૂબ જ અગત્યની અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આગળના કેટલાક વર્ષોમાં રહી ચૂકી છે, જેથી તમારે સારી રીતે તૈયાર કરવી જોઈએ. અને આકૃતિ પણ તમારે ખૂબ જ સરળ અને સારી અને વ્યવસ્થિત દોરવી જોઈએ, કે જેથી તમારા આ થિયરીમાંથી માર્ક્સ ના કટ થાય. બધાય મુદ્દા વ્યવસ્થિત રીતે સમજાવવા જોઈએ, જરૂરી સૂત્રો પણ આમાં વ્યવસ્થિત રૂપે જ દર્શાવવા જોઈએ, અને સંપૂર્ણપણે બાબતોમાં છેલ્લે તમે phi = I સમીકરણ સાબિત કરેલું હોવા જોઈએ, અને કયા ઉપકરણો ક્યાં લગાવેલા છે, સ્પ્રિંગ ક્યાં લગાવેલા છે, નળાકાર ક્યાં લગાવેલા છે, ચુંબક ક્યાં લગાવેલા છે, જેનું વર્ણન પણ રચનામાં કરવું જોઈએ, જેથી સારી રીતે તમને માર્ક્સ મળી શકે. એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.